આજે આપણે એક એવી મજેદાર વાર્તાની વાત કરવાના છીએ. એક ખેડૂત હતો, એનો એક વહાલો બળદ હતો, અને પછી એક એવું રહસ્ય ઊભું થયું કે સાંભળીને એમ જ થાય કે અરે, આવું તે કંઈ હોતું હશે. જુઓ, આ વાર્તા ખાલી એક ખોયાલા બળદને શોધવાની નથી. ના ના, એનાથી ઘણું વધારે છે. આ વાર્તા આપણને એ સમજાવે છે કે ક્યારેક ક્યારેક વાર્તાઓ જે હોય છે ને, એ હકીકત કરતાં પણ વધારે દમદાર હોય છે. ચાલો સમજીએ કે આખી વાત છે શું. તો વાર્તા શરૂ થાય છે એક નાના ગામડાથી. ત્યાં સોમાભાઈ નામના એક ખેડૂત રહેતા હતા, અને એમની પાસે હતા 2 વહાલા બળદ. હા, તો એમના 2 બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું ગોરિયો. અને સોમાભાઈ માટે ખાલી જાનવર નહોતા હો, એ તો એમના ઘરના સભ્યો જેવા હતા. એટલો બધો પ્રેમ કરતા હતા એમને. તો વાત છે માર્ચ મહિનાની. એક દિવસ બપોરે સોમાભાઈ ખેતરમાં સરસ મજાની ઊંઘ લઈને ઉઠ્યા. બધું શાંતિથી ચાલી રહ્યું હતું, પણ પછી એમના દિવસમાં એક એવો વળાંક આવ્યો જેની એમને કલ્પના પણ નહોતી. એમની આંખ ખોલી અને એમણે જે જોયું, બસ એમના તો હોશ જ ઉડી ગયા. 2 બળદમાંથી એક ગાયબ. એમનો વહાલો ગોરિયો ક્યાંય દેખાય જ નહીં. અને બસ અહીંથી શરૂ થઈ ગોરિયાને શોધવાની મથામણ. અને આ શોધ કંઈ 1-2 દિવસ નહીં, મહિનાઓ સુધી ચાલી. પણ સાંભળજો, આ કોઈ એવી તેવી શોધ નહોતી. એવી અજીબ શોધ હતી કે જે કોઈના મગજમાં જ ના બેસે. સોમાભાઈએ હાર ન માની. એમને એમ કે ક્યાંક તો મળશે મારો ગોરિયો. એટલે ખેતીના દરેક કામ વખતે એમની નજર ગોરિયાને જ શોધતી હતી. જ્યારે ખેતરમાં બાજરી વાવી રહ્યા હતા, ત્યારે પણ એમણે ચારે બાજુ નજર દોડાવી, પણ ગોરિયો ક્યાંય ન મળ્યો. પછી તો બાજરી પણ ઉગીને મોટી થઈ ગઈ. સોમાભાઈ રોજ ખેતરે આવે, સારો પાક જોઈને ખુશ પણ થાય. પણ મનમાં એક ખૂણે તો એ જ દુઃખ કે મારો ગોરિયો ક્યાં ગયો હશે. પણ ગોરિયો તો ન જ મળ્યો. ચાલો, પાક લણવાનો સમય આવ્યો. ડુંડામાંથી બાજરીના દાણા અલગ કર્યા, ચાળ્યા, કોથળામાં ભર્યા. આ બધી જ પ્રક્રિયા વખતે સોમાભાઈની નજર એને શોધતી હતી. પણ ના, ગોરિયો તો મળ્યો જ નહીં. હવે એ બાજરી ઘરે આવી. એને ફરીથી સાફ કરી, ઘંટીમાં દળી, લોટ પણ બનાવ્યો. રોટલા બને એ પહેલાં લોટને પણ ચાળી જોયો. પણ ગોરિયો ન મળ્યો તે ન જ મળ્યો. જાણે જમીન ગળી ગઈ કે આસમાન. હવે તો બધાએ આશા જ છોડી દીધી હતી. એવામાં એ જ નવી બાજરીના પાકમાંથી પહેલીવાર રોટલા બન્યા. આખું ઘર જમવા બેઠ્યું હતું, પણ કોઈને ખબર નહોતી કે એમને કેવું મોટું આશ્ચર્ય મળવાનું છે. વાહ, સરસ મજાના ગરમા-ગરમ મોટા-મોટા રોટલા બન્યા હતા. બધાની થાળીમાં પીરસાયા. સોમાભાઈની દીકરી સપનાની થાળીમાં પણ. હવે સપનાને છે ને રોટલાની ઉપરની પાતળી પોપડી, જેને કોપટી કહેવાય, એ બહુ ભાવે. એણે જેવી ધીમે રહીને કોપટી ખોલી, એ સાથે જ એણે જોરથી ચીસ પાડી. સોમાભાઈ તો થાળી બાજુ પર મૂકીને કૂદકો મારીને જોવા ગયા, અને એમણે જે જોયું એ માનવામાં જ ન આવે. રોટલાની કોપટી નીચે એમનો ગોરિયો શાંતિથી બેઠો બેઠો વાગોળતો હતો. હા, સાચું સાંભળ્યું, રોટલાની અંદર. સારું, તો વાર્તા તો અહીં પૂરી થઈ. પણ હવે અસલી વાત પર આવીએ. સૌથી રસપ્રદ સવાલ એ નથી કે ગોરિયો રોટલામાં કેવી રીતે આવ્યો. અસલી સવાલ એ છે કે આવી અશક્ય લાગતી વાર્તા બાળકોને કહેવામાં જ શા માટે આવે છે? આવી વાર્તાઓને આપણી ગુજરાતી ભાષામાં કહેવાય છે ગપ્પુ. ગપ્પુ એટલે શું? એટલે એવી વાત જે સાચી ન હોય, પણ એટલી મજેદાર રીતે કહેવામાં આવે કે સાંભળવાની બહુ જ મજા આવે. એકદમ હસવું આવી જાય એવી વાત. અને સૌથી મજાની વાત તો જુઓ, આ વાર્તા જે પાઠમાંથી લેવાય છે ને, એ પાઠનું નામ જ છે આમ પણ હોય. એટલે કે શીર્ષક પોતે જ આપણને આંખ મારીને પૂછી રહ્યું છે કે કેમ, માનો છો આ વાત? આવું બને ખરું? તો આખી વાતનો સાર એ છે કે આ વાર્તાનો હેતુ એ નથી કે આપણે એને સાચી માની લઈએ. ના, એનો હેતુ છે કલ્પનાને દોડતી કરવાનો, બાળકોને હસાવવાનો, એમને વિચારતા કરવાનો, અને એમને એ શીખવવાનો કે બધી જ વસ્તુ તર્ક અને ગણિતથી નથી ચાલતી. કેટલીક વાતો ફક્ત આનંદ માટે હોય છે. આવી વાર્તાઓ સાંભળીને પોતાનું બાળપણ યાદ આવી જાય નહીં? વિચાર કરો કે આપણને બાળપણમાં એવી કઈ મજેદાર, અવિશ્વસનીય વાર્તા કહેવામાં આવી હતી જે આજે પણ યાદ રહી ગઈ છે.
કદાચ એ વાર્તાનો હેતુ પણ ખાલી એક વાર્તા કહેવાનો નહોતો, પણ આપણને હસાવવાનો અને આપણી કલ્પનાને પાંખો આપવાનો જ હતો.